ગીર સોમનાથના કોડીનાર ઉના બાયપાસ પરથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે। બોલેરો વાહનમાંથી 7 ડબ્બા સાથે 105 કિલો ઘી જપ્ત કરાયું। ઉનાની શ્રીજી કરિયાણા દુકાનમાંથી માંડવડ લઈ જવાતું હતું ઘી। કોડીનાર પોલીસે વાહન રોકી તપાસ કરતા મામલો સામે આવ્યો। ફૂડ વિભાગે સ્થળ પર પહોંચી ઘીના નમૂનાઓ લીધા છે। પ્રાથમિક તપાસમાં ઘી શંકાસ્પદ હોવાની આશંકા। ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ। કોડીનાર ઉના બાયપાસ પરથી શંકાસ્પદ ઘી ઝડપાયું। બોલેરો વાહનમાંથી 7 ડબ્બા સાથે 105 કિલો ઘી જપ્ત કરાયું। ઉનાની શ્રીજી કરિયાણા દુકાનમાંથી માંડવડ લઈ જવાતું હતું આ ઘી। ફૂડ વિભાગે સ્થળ પર પહોંચી ઘીના નમૂનાઓ લીધા છે। પ્રાથમિક તપાસમાં ઘી શંકાસ્પદ હોવાની આશંકા છે। ઘટના બાદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ગીર સોમનાથના કોડીનાર ઉના બાયપાસ પરથી શંકાસ્પદ ઘી ઝડપાયું। બોલેરો વાહનમાંથી 7 ડબ્બા સાથે 105 કિલો ઘી જપ્ત। ઉનાની શ્રીજી કરિયાણા દુકાનમાંથી માંડવડ લઈ જવાતું હતું આ ઘી। ફૂડ વિભાગે સ્થળ પર પહોંચી ઘીના નમૂનાઓ લીધા છે। પ્રાથમિક તપાસમાં ઘી શંકાસ્પદ હોવાની આશંકા છે। ગીર સોમનાથથી સમાચાર। ગીર સોમનાથના કોડીનાર ઉના બાયપાસ પરથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે। બોલેરો વાહનમાંથી 7 ડબ્બા સાથે 105 કિલો ઘી જપ્ત કરાયું। ઉનાની શ્રીજી કરિયાણા દુકાનમાંથી માંડવડ લઈ જવાતું હતું આ ઘી। કોડીનાર પોલીસે વાહન રોકી તપાસ કરતા મામલો સામે આવ્યો। ફૂડ વિભાગે સ્થળ પર પહોંચી ઘીના નમૂનાઓ લીધા છે। પ્રાથમિક તપાસમાં ઘી શંકાસ્પદ હોવાની આશંકા। મામલે વધુ તપાસ કરાઈ રહી છે। ગીર સોમનાથથી સમાચાર। કોડીનાર ઉના બાયપાસ પરથી શંકાસ્પદ ઘી ઝડપાયું। બોલેરો વાહનમાંથી 7 ડબ્બા સાથે 105 કિલો ઘી જપ્ત।